ધન્યવાદ. જશુભાઈનો ખૂબ ખૂબ આભાર. વિશિષ્ટ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી. એ બહુ છાને માને આવે છે, એ બહુ છાને માને આવે છે, મોત નાજુક બહાને આવે છે. કૂં પડે વસંત આવે, પાનખર પાને પાને આવે છે. આદરણીય ભગવતી કુમાર શર્માજીની આ પંક્તિઓ છે, જેઓ એમ પણ કહે છે કે ખોવાઈ જઈશ એવો કે પત્તો ન લાગશે. કદાચ મોહનભાઈ માટે જ કહ્યું હોય એમણે કે ખોવાઈ જઈશ એવો કે પત્તો ન લાગશે, દુનિયામાં એક જીવ પણ ઓછો ન લાગશે. ફૂલો નીચે દબાઈ સ્વયં ફૂલ થઈ જઈશ, ફૂલો નીચે દબાઈ સ્વયં ફૂલ થઈ જઈશ. ઉંચકી જનાર સ્કંધને બોજો ન લાગશે. તો મુરબ્બી ભગવતી કુમાર શર્માજી, આપ એ સુરત શહેરના આજીવન પ્રેમી છો, જે સુરત શહેરમાં મોહન કાકાએ જીવનના છેલ્લા 5 દાયકા વિતાવ્યા છે. આપને વિનંતી છે કે આપ આપના અમૂલ્ય શબ્દોથી આ સભાગારને આંદોલિત કરો. મંચસ્થ મહાનુભાવો, મોહન કાકાના પરિવારજનો ને આપ સૌ મોહન કાકાના આત્મીયજનો, પ્રશંસકો, ગુજરાતી પ્રજાને બહુ જ યોગ્ય રીતે મહાજાતિ કહેવામાં આવી છે. આ મહાજાતિમાં પણ પાછી કેટલીક મહાજાતિઓ છે. એવી એક મહાજાતિ તે અનાવિલ મહાજાતિ. શૈલેષભાઈએ અનાવિલ જ્ઞાતિમાંથી થયેલા 3 પદ્મશ્રીઓની વાત કરી, પણ આપણે સૌ જાણીએ છીએ કે અનાવિલ જાતિમાંથી એક ભારત રત્ન પણ થયેલા છે. અને એટલું ઓછું હોય તેમને નિશાને પાકિસ્તાનનો પણ મોરારજી દેસાઈ. આવી જાતિ, કર્મઠ જાતિ, એવી જાતિમાં અનેક વિભૂતિઓ જન્મી છે. મેં તો આવા જ એક પ્રસંગે કહ્યું હતું કે અનાવિલ મહામાનવને કેન્દ્રમાં રાખીને એક મહાનવલકથા લખાવી જોઈએ. જો કનૈયાલાલ મુનશી ભાર્ગવ શ્રેષ્ઠ એવા પરશુરામ વિશે ભગવાન પરશુરામ નામની નવલકથા લખી શકે, તો આવી એક ઉદાત્ત જાતિ, વિશિષ્ટ જાતિ, વિલક્ષણ જાતિ, એને કેન્દ્રમાં રાખીને એક મહાનવલ લખાવી જોઈએ. મારો એ અનુરોધ તો નાનું બાપા સ્વીકારે ત્યારે ખરા. સંસ્કૃતમાં એક બહુ જાણીતી ઉક્તિ છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. જે પવિત્ર છે, જે સાચા અર્થમાં શ્રીમંત છે, એને ઘેરે જે માનવીઓ જન્મે છે એ યોગ ભ્રષ્ટ આત્મા હોય છે. મોહન કાકા વિશે અહીં જે બહુ જ સુયોગ્ય ગુણ સંકીર્તન થઈ રહ્યું છે, એ જોતા મને પ્રતીતિ થાય છે કે મોહનભાઈ પોતાની રીતના એક યોગ ભ્રષ્ટ આત્મા હતા. એમણે કયો યોગ એમના જીવનમાં અવતરિત કર્યો, સાકાર કર્યો? તો મને જે પહેલો યોગ યાદ આવે છે તે કર્મયોગ છે. મોહન કાકા આજીવન કર્મયોગી હતા. કેટલી બધી એમની વાતો થઈ. ઈશ્વરચંદ્રભાઈએ કરી, વિપિનભાઈ ચોખાવાળાએ કરી. ઉચ્છલના દિવસો, નિઝરના દિવસો, એ ભૂખમરાના દિવસો, એ ઠંડીના દિવસો, કેટલા કષ્ટો વેઠ્યા. મને તો આજની પેઢી જે સુંવાળી અવસ્થામાં જીવે છે એ જોઈને બહુ ચિંતા થાય છે. નાનું બાપા એકવાર કહેલું મને કે આપણે આજની પેઢીની
વ્યક્તિઓને નિરાશ કે નિષ્ફળ થઈ જવાની, નિરાશ થવાની, નિષ્ફળ જવાની જાણે તક જ નથી આપવા માગતા. પણ માણસ એકવાર નિષ્ફળ જાય તો એમાંથી સફળ થવા માટે એને પ્રેરણા મળે. તો કલ્પના કરો કે મોહન કાકાએ કેટલી બધી નિષ્ફળતાઓ વેઠી અને એમાંથી એમનામાં એક ઉદાત્ત માણસનું ઘડતર થયું. આ ઘડતર માટે જે પરિસ્થિતિ સર્જાવી જોઈએ એને બદલે આજે આપણે ચોમેર અકુદરતી બનાવટી સુંવાળપના જ વાવેતર કરી રહ્યા છીએ. એટલે આપણી ભવિષ્યની પેઢીઓમાંથી કેટલા મોહન કાકા પાકશે એક ચિંતા ઉપજાવે એવો સવાલ છે. મોહન શબ્દ બોલું છું ને મને 3 મોહન યાદ આવે છે. એક પૂર્ણ પુરુષોત્તમ મોહન જે અનન્ય હતા. એમનું વિભૂતિમત્વ અસાધારણ હતું. એ પૂર્ણ હતા, પુરુષોમાં ઉત્તમ હતા, પણ પુરુષ હતા. કૃષ્ણના કેટલા બધા પાસા છે કે એને આપણે ઉત્તમ પુરુષ તરીકે સ્વીકારીએ છીએ, પૂજીએ છીએ. એટલે એક પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. બીજા મોહન હજી થોડાક દાયકા પહેલા આપણી વચ્ચે હતા, મોહનદાસ કરમચંદ ગાંધી. હું એમને માનવોત્તમ કહેવા પ્રેરાઉં છું. એક પુરુષોત્તમ, એક માનવોત્તમ. ને અહીં જ કહેવાયું એ પ્રમાણે મોહન કાકાએ ગાંધીજીનો જીવન સંદેશ પોતાના જીવનમાં પોતાના કર્મો દ્વારા સાકાર કર્યો હતો. પીધેલા બાબુ દ્વારા અકસ્માત થયા પછી પણ એની ગરીબાઈ, એના ભૂખમરા બધાને યાદ કરીને એને નોકરીમાં રાખવાની હિમાયત કરનાર મોહન કાકા ગાંધીજીના નહીં તો કોના વારસદાર કહેવાય? એ લોકડિયા શબ્દ છે આપણી ભાષામાં. એક નાનામાં નાના માણસ, સામાન્યમાં સામાન્ય માણસ, એને લોકડિયા કહેવામાં આવે છે. આ લોકડિયા સાથે પૂરેપૂરા આત્મસાત થઈ ગયેલા જો કોઈ માણસ મેં જોયા હોય તો મોહન કાકા હતા. એટલે એક પુરુષોત્તમની વાત મેં કરી, બીજી માનવોત્તમની વાત કરી, તો મોહન કાકાને લોકોત્તમ કહેવા પ્રેરાઉં છું. મોહન કાકા સાથેનો મારો પરિચય માળ 10 વર્ષનો. એમાં સેતુ રૂપતોલબત્ત સાહિત્ય સંગમ, સાહિત્ય સંગમમાં અવારનવાર જવાનું થાય ને એક આમ ભરાવદાર શરીર, સફેદ પણ પેલા વ્હાઇટ એન્ડ વ્હાઇટ જે માર્કામાં કહેવાય છે એવા નહીં, સરસ વસ્ત્રો અને ચહેરા પર હંમેશા સ્મિત. એમના અવાજનો ઉમળકો તો જાણો હું આજે આ ક્ષણે પણ સાંભળી શકું છું. કોઈને પણ તત્કાળ પોતાનો બનાવી દેવાની સહજ કળા એમને સાધ્ય હતી. પછી જેમ જેમ એમના હું પરિચયમાં આવતો ગયો તેમ તેમ એમની ભોજન પ્રીતિનો પણ મને પરિચય થયો. એટલે પછી તો મારો એવો એક નિયમ થઈ ગયો કે મોહન કાકાને મળું ત્યારે પહેલું વાક્ય જ હું ઉચ્ચારું, મોહન કાકા હવે શ્રીખંડ પૂરીને ભજીયા ક્યારે? એટલે એમણે એક જવાબ આપતા,